નમસ્કાર મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડ આની એકવાર એક્ઝામ લેવાઈ હતી, પેપર ફૂટ્યું હતું, ત્યારબાદ ફરીથી એક્ઝામ થઈ, ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ હતી કે આનું પણ જે એક્ઝામ કેન્સલ થશે। ત્યારબાદ ન્યૂઝ મળ્યા કે આ એક્ઝામ કેન્સલ નહીં થાય। મિત્રો અહીંયા આપણે ઘણા બધા ક્વેશ્ચન છે કે અહીંયા જે અત્યારે સ્કેનિંગની પ્રક્રિયા ચાલે છે, પણ આ જે સ્કેનિંગ છે ક્યારે પતશે, આ એક ક્વેશ્ચન થાય આપણને। બીજું છે કે ફાઇનલ રિઝલ્ટ આપણને ક્યારે આવશે। તો મિત્રો આ વિડીયોમાં આપણે એનું ડિસ્કશન કરવાના છીએ, તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો અહીંયા લોકરક્ષક કેડરની કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે। મિત્રો સૂચનાઓમાં જોઈએ કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તારીખ 6/1ના રોજ લેખિત પરીક્ષા લેવાયેલ, તારીખ 8/1/2019ના રોજ હંગામી જવાબવાહી મૂકવામાં આવેલ, જે અંગે વાંધાઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ દરમિયાન પરીક્ષામાં હાજર રહેલ 6,60,000 ઉમેદવારોની OMR શીટ એની સ્કેનિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે। આવતા અઠવાડિયે આખરી જવાબવહી તેમજ ઉમેદવારોને મળેલા ગુણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે, એટલે કે જે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, આ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકાશે। ત્યારબાદ ત્રીજું છે કે નિયમ પ્રમાણે ખાલી જગ્યા એટલે કે 9,713ની જે ખાલી જગ્યા છે એમાં કેટેગરી વાઇઝની જગ્યાના 8 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો હજુ કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયું, પણ મેં કહ્યું હતું મિત્રો કે લોકરક્ષકની જે એક્ઝામ છે કેન્સલ નહીં થાય અને ટૂંક સમયમાં જ જે શારીરિક કસોટીની એક્ઝામ આવશે એ ટૂંક સમયમાં જ આવશે। તો મિત્રો એના ન્યૂઝ આવી ગયા છે કે ટૂંક સમયમાં જ જે શારીરિક કસોટી આવનાર છે। મિત્રો શારીરિક કસોટી એની કોઈ પણ અપડેટ હશે તો તમને આ ચેનલ ઉપર મળતી રહેશે મિત્રો, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો। હાલ કોઈ ઓફિશિયલ કોઈ સૂચના આવી નથી, પણ મિત્રો ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં જે શારીરિક કસોટી છે એના માટે બોલાવવામાં આવશે। તો તમે સારી એવી તૈયારી કરો મિત્રો, અને કોઈ પણ અપડેટ આવશે તો તમને આ ચેનલ ઉપર મળી રહેશે। તો મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈએ, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, અને વિડીયો વધુમાં વધુ શેર કરો। તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।